Hello everyone, this is Pradeep Sojitra and today we are going to continue our unit 2, the human robot. Then in last lecture we had seen Prem Chopra had gone to the Super Robot Plaza to buy a robot where a salesman introduced him with different kind of robot. Then Prem Chopra showed his interest to buying a robot for his household work. Then Mr. Chopra was ready for the deal of the blue robot whose name was Ramsey 070. And now we will continue our unit and we will see today what different kind of work the robot is doing, uh, which is commanded by Prem Chopra. Then let's start. તો અહીંયા જે લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે અહીંયા સુધી જોયું હતું કે જે રોબોટ છે એનું ડેમોન્સ્ટ્રેશન જોવામાં આવે છે પ્રેમ ચોપરા દ્વારા. બરાબર, કે ચાલવાની રીત, એને પકડવાની રીત, એને મૂવમેન્ટ એટલે હલનચલનની રીત અને બીજા જે અલગ અલગ પ્રોગ્રામ ફંક્શન કરાયા હોય એ બધી વસ્તુ દર્શાવેલી હોય છે. તો હવે જોવાનું છે નેક્સ્ટ આપણે શું થાય છે તે. બરાબર, then let's start our unit. I must tell you કે હું તમને એક બાબત જણાવી દઉં. લાઈક ઓલ ધી રોબોટ્સ, લાઈક એટલે ગમવું નથી થતું, લાઈક એટલે ની જેમ એવું થાય છે. લાઈક ઓલ ધી રોબોટ્સ, બધા જ રોબોટ્સ ની જેમ. એન્ડ અને અધરિંગ, અધરિંગ એટલે શું થાય? અધરિંગ એટલે વળગી રહેવું અથવા તો ચોટી રહેવું. બરાબર, કોઈ નિયમોને વળગી રહેવું. એ કીધું ને, અધરિંગ ટુ ધી ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. કે હું તમને એક બાબત જણાવી દઉં, બધા જ રોબોટની જેમ એ રોબોટિક્સ એટલે આ જે રોબોટની જે દુનિયા છે એના જે અમુક ડિસિપ્લિન છે, ડિસિપ્લિન એટલે જે શિસ્તતાની બાબત છે તેને તે વળગી રહે છે. એટલે કે જેટલા બી રોબોટ અહીંયા જોવા અમે અલગ અલગ પ્રકારના ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા આજે, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર, તેની અંદર બધા જ રોબોટની અંદર અમુક ડિસિપ્લિન નાખવામાં આવેલી છે. તો આ બધા જ રોબોટ છે ડિસિપ્લિનને વળગી રહે છે. તો એ કયા કયા પ્રકારની ડિસિપ્લિન છે આપણે જોવાની છે અને એના ઉપર જ આખું યુનિટ ડિપેન્ડેન્ટ છે. તો રામસિંહ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ, કે રામસિંહમાં એક ઇનબિલ્ટ સિસ્ટમ હતી ઓફ 3 પ્રિન્સિપલ્સ, 3 સિદ્ધાંતોની. બરાબર, ઇનબિલ્ટ હોવું, અંદર જ હોવું, ટૂંકમાં એમાં કોઈ ચેન્જીસ ન કરી શકાય. આપણે કેમ મોબાઈલની અંદર અમુક ઇનબિલ્ટ સોફ્ટવેર આવે તેમાં કોઈ ચેન્જીસ આપણે ન કરી શકીએ, એવી રીતે. બરાબર, એમાં કોઈ ચેન્જીસ કરી શકાય નહીં. એટલે રામસિંહમાં પણ શું હતું, એક ઇનબિલ્ટ સિસ્ટમ હતી, 3 પ્રિન્સિપલ, 3 સિદ્ધાંતો. આ પ્રિન્સિપાલ નથી, યાદ રાખજો. અહીં એલ હોય ને તો આચાર્ય થાય, આપણે સ્કૂલમાં જે પ્રિન્સિપાલ હોય તે. પણ અહીંયા આપણે PLE આપેલું છે. PLE આપેલું હોય તેનો મતલબ શું થયો? પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો અથવા તો નિયમો. તો શું છે આ રોબોટિક્સના નિયમો? તો ફર્સ્ટ રૂલ છે, ધ્યાન રાખજો, આપણે બંને શોર્ટનોટમાં રૂલ લખવાનું થશે અને આખો યુનિટ છે આના પર ડિપેન્ડેડ છે. The whole unit is dependent on three these principles. The robot will obey his master. પેલું તો શું કીધું કે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. હિઝ માસ્ટર એટલે તેના માલિક. કે કોઈ બી રોબોટ તમે ખરીદશો તે તેની માલિકની આજ્ઞાનું પાલન કરશે. બરોબર છે? એ સિવાય એ વગર પોતાની જાતે કંઈ કામ કરશે નહીં. The robot will not harm humans. કે will not harm એટલે હાનિ પહોંચાડવી, નુકસાન કરવું. બરોબર, will not harm એટલે હાનિ કરશે નહીં, નુકસાન પહોંચાડશે નહીં, હ્યુમન્સ એટલે મનુષ્ય. કે પ્રેમ ચોપરા દ્વારા એવું કહેવામાં આવે પેલા ભાઈને મારવાનો છે તો એ રોબોટ મારવાની જ હશે. કેમ? કારણ કે એની અંદર એક ઇનબિલ્ટ પ્રિન્સિપલ છે કે તે હ્યુમનને હાનિ પહોંચાડશે નહીં. એન્ડ અને ધી રોબોટ વિલ નોટ ટેક હાર્મ.
કે તે હાનિ ખુદ સ્વીકારશે નહીં ટુ સેલ્ફ, એટલે ટેક હાર્મ ટુ સેલ્ફ એટલે ખુદને હાનિ પહોંચાડવી એમ, કે રોબોટ ખુદને પણ હાનિ પહોંચાડશે નહીં. કે પ્રેમ ચોપરા એવું કે તું ખુદને બંધ કરી દે, પોતાની સિસ્ટમ બંધ કરી દે, ખુદને હાનિ પહોંચાડ, તો એ રોબોટ એવું કરશે નહીં. બરાબર. આ 3 પ્રિન્સિપલ છે રોબોટિક્સના. રોબોટિક્સના એટલે હરેક રોબોટના. કે પેલો પ્રિન્સિપલ શું કહે છે કે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધી રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, તે મનુષ્યને હાનિ પહોંચાડશે નહીં. એન્ડ ધી રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને તે ખુદને પણ હાનિ પહોંચાડશે નહીં. આ છે તેના રોબોટિક્સના પ્રિન્સિપલ. તેના આધારે બધા રોબોટિક્સ, બધા જ રોબોટ છે તે કામ કરે છે. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. કે પ્રેમ ચોપરા heard the first principle, કે પ્રેમ ચોપરાએ પહેલો જ પ્રિન્સિપલ સાંભળ્યો. heard એટલે સાંભળ્યું, યર નો ભૂતકાળ છે heard. કે પહેલો સિદ્ધાંત શું સાંભળ્યો કે the robot will obey his master. તો પહેલો સિદ્ધાંત સાંભળ્યો and it impressed him, તેને ઇમ્પ્રેસ કરી દીધા ફર્સ્ટ પ્રિન્સિપલમાં, ખુશ થઈ ગયા. he did not take notice, ટેક નોટિસ એટલે ધ્યાન આપવું, ટુ ધી અધર ટુ, તેને બીજા 2 નિયમો પર ધ્યાન આપ્યું નહીં. બરાબર. પહેલો નિયમ સાંભળ્યો કે ભાઈ ધી રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, તો એ ખુશ થઈ ગયા કે એની માલિકને હું કહ્યું કરશે, આ માલિકની આજ્ઞાનું પાલન કરશે. તો એ ફર્સ્ટ પ્રિન્સિપલમાં જ એટલા ખુશ થઈ ગયા કે હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધી અધર ટુ, એને બીજા 2 નિયમો જે છે કે મનુષ્યને હાનિ નહીં પહોંચાડે અને ખુદને હાનિ નહીં પહોંચાડે, તે નિયમો પર તેઓને ધ્યાન આપ્યું નહીં. he nodded delightedly and assigned the shall-did and contract of no misuse of the robot. તો એને શું કર્યું? nodded delightedly એટલે ખુશીપૂર્વક, delightedly એટલે ખુશીપૂર્વક તે હકારમાં માથું ધુણાવ્યું, હા એમ. move head up and down, that means nod, હકારમાં માથું ધુણાવવું. and અને assigned એટલે સાઇન કરી, the sell deed એટલે વેચાણ કરાર, કે લોકો વચ્ચે વેચાણ કરાર થયો છે કે સુપર રોબોટ પ્લાઝા છે, આ રોબોટ છે એ પ્રેમ ચોપરાને વેચી રહ્યા છે, એના જે વેચાણનો કરાર છે તેના ઉપર સાઇન કરી. એન્ડ કોન્ટ્રાક્ટ, અને કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. કયો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે? ઓફ નો મિસયુઝ ઓફ ધી રોબોટ, કે રોબોટનો મિસયુઝ કરવામાં આવશે નહીં તેવો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. એ કોન્ટ્રાક્ટ પર સાઇન લેવામાં આવી. he had now got a servant and an accomplice, કે હવે તેની પાસે એક સર્વન્ટ એટલે નોકર, અકમ્પ્લીસ એટલે કે સાગરીત. આપણા ફર્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર ગ્લોસરીમાં વર્ડ આવેલો છે અકમ્પ્લીસ. બરાબર. કે એવો વ્યક્તિ જે ગેરકાનૂની કાર્ય કરતો હોય તેની સાથે કામ કરે તેને સાગરીત કહેવામાં આવે છે. એટલે કે અહીંયા ટૂંકમાં એમ એવું સાબિત થાય છે કે પ્રેમ ચોપરા છે એ કંઈક ગેરકાનૂની કાર્ય કરવા માટે, બરાબર, એનો ઉપયોગ કરશે, એટલે એનો સાગરીત બની જશે રામસી 070. બરાબર. કે આ પહેલો પ્રિન્સિપલ સાંભળીને જ પ્રેમ ચોપરા ખુશ થઈ ગયા, અને તે બીજા 2 ઉપર તો ધ્યાન પણ નથી આપતા. he nodded delightedly and assigned the shall deed and contract of no misuse of the robot. એ ખુશીપૂર્વક માથું હકારમાં ધુણાવે છે અને સેલ ડીડ જે વેચાણ કરાર છે એમાં સાઇન કરે છે, અને કોન્ટ્રાક્ટમાં સાઇન કરે છે ઓફ નો મિસયુઝ ઓફ ધી રોબોટ, કે રોબોટનો મિસયુઝ અમે કરીશું નહીં એવો કોન્ટ્રાક્ટ બનાવવામાં આવ્યો છે, તેના ઉપર તે સાઇન કરી દે છે. હવે તેની પાસે એક નોકર અને અકમ્પ્લીસ મળી ગયો છે. અકમ્પ્લીસ એટલે સાગરીત, જેને ગેરકાનૂની કાર્ય કરવામાં હેલ્પ કરે તેવો વ્યક્તિ. if Ramsey 070, કે જો મારો રોબોટ can shop for groceries, can shop એટલે આ ક્રિયાપદ છે, શોપ એટલે ખરીદી કરવી,
આપણે શોપિંગ કહીએ ને, શોપિંગ, તો એ શોપ નું આઈએનજી વાળું રૂપ થાય શોપિંગ. આઈએનજી વાળા રૂપ હંમેશા ક્રિયાપદના જ બનતા હોય, બરોબર. તો એ શોપ નું શોપિંગ થઈ જાય. કે જો મારો રોબોટ, અહીંયા ઇફ કન્ડિશન લાગુ પડે છે, જો તો, કે જો મારો રોબોટ રામસિંહ કેન શોપ ફોર ગ્રોસરી, કે જો તે કરિયાણું જે વસ્તુ આવે, ગ્રોસરી એટલે કરિયાણું, જે કરિયાણાની દુકાનની અંદર જે જીવન જરૂરિયાતની વસ્તુ આવતી હોય તે, કે જો તે મારા માટે કરિયાણાની ખરીદી કરી શકતો હોય, then why not, તો કેમ નહીં, for better things like jewels, તો ઘરેણા જેવી કિંમતી વસ્તુ કેમ ન કરી શકે. જો તો નો નિયમ લાગુ પડે છે, ધ્યાન રાખજો. એને કહેવાય કન્ડિશન ઇફ, બરાબર. કે જો રામસિંહ મારો રોબોટ છે એ ગ્રોસરીની ખરીદી કરી શકતો હોય, then why not, તો કેમ નહીં, ફોર બેટર થિંગ્સ, તો સારી વસ્તુઓ, લાઈક જવેલ્સ, તો કે જવેલ્સ કેમ ન લાવી શકે, ઘરેણા કેમ ન લાવી શકે. જવેલ્સ ધેટ મીન્સ કિંમતી વસ્તુ, આપણે જ્વેલરી કહીએ, બરાબર, ઘરેણા તે. થોટ પ્રેમ ચોપરા, આવું કોણ વિચારે છે, પ્રેમ ચોપરાએ વિચાર્યું કે આવું કંઈક પણ થઈ શકે છે. ઇન ધી માર્કેટમાં robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. એ શું કીધું? ઇન ધી માર્કેટમાં રોબોટ્સ, કેવા રોબોટ્સ? કેરિંગ હેવી પેકેટ્સ, ભારે પેકેટ ઉચકતા રોબોટ, કે અમુક વસ્તુ ખરીદી કરવા ગયા છે ને ભારે પેકેટ છે, ભારે વસ્તુ છે, બેગ ભારે હોય, તે ઉચકતા રોબોટ. બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટ્સ ખરીદતા રોબોટ. કેરિંગ ગ્રોસરી ટુ ધી કાર્સ, કાર સુધી ગ્રોસરીઝ લઈ જતા રોબોટ્સ, એટલે કે કરિયાણું લઈ જતા રોબોટ્સ. વર અ કોમન સાઇટ, કે આ બધા રોબોટ જોવાય તો સામાન્ય દ્રશ્ય હતું, એમ કોમન, કોઈ નવીન નથી લાગતી, કારણ કે ત્યારના સમયમાં રોબોટનું પ્રમાણ ઘણું વધારે હશે, બરાબર. કે આ માર્કેટની અંદર ભારે પેકેટ ઉચકતા રોબોટ હશે, થિયેટર ટિકિટ ખરીદતા રોબોટ હશે, બરાબર. પછી કાર સુધી ગ્રોસરી લઈ જતા રોબોટ હશે, એ બધું સામાન્ય દ્રશ્ય હતું. પરંતુ સ્ટીલ, તેમ છતાં, સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, અમ્યુઝિંગ એટલે મનોરંજક, સર્વન્ટ એટલે કે નોકર, બરાબર. આ બધા પ્રકારના રોબોટ તો જોવા મળતા હતા, તેમ છતાં કેવા લાગતા હતા? સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ, વિચિત્ર અને મનોરંજક રોબોટ લાગતા. રામસિંહ 070 was thoroughly efficient, thoroughly એટલે કે સંપૂર્ણ રીતે, બરાબર. થોરોલી એટલે સંપૂર્ણ રીતે, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ રોબોટ હતો, સારો રોબોટ હતો, એટલે કોઈ પણ કામમાં તે મીન્સ પરફેક્શનથી કામ કરતો હતો, સંપૂર્ણ રીતે કાર્યક્ષમ રોબોટ હતો. વિથ ટ્રીમન્ડસ સ્પીડ એન્ડ અક્યુરેસી, કે ટ્રીમન્ડસ એટલે તીવ્ર, સ્પીડ એટલે કે ઝડપથી, અને અક્યુરેસી એટલે ચોકસાઈ. અક્યુરેસી એટલે ચોકસાઈ, ચોકસાઈનો મતલબ શું થાય? તો વિધાઉટ મેકિંગ મિસ્ટેક, કોઈ પણ ભૂલ કર્યા વગર, કે કોઈ પણ ભૂલ કર્યા વગર, અથવા તો ઓછામાં ઓછી ભૂલ કર્યા વગર જો કામ કરવામાં આવે, એને કહેવાય અક્યુરેસી. વિથ ટ્રીમન્ડસ સ્પીડ, ટ્રીમન્ડસ એટલે અતિશય, બરાબર, અતિશય સ્પીડથી અને અક્યુરેસીથી. હી કલેક્ટેડ ગ્રોસરી into the shopping trolley and paused for the next command, કે તે ગ્રોસરી કલેક્ટ કરતો હતો into the shopping trolley. શોપિંગ ટ્રોલી એટલે આપણે બધાને ખ્યાલ છે, મોલની અંદર શોપિંગ કરવા માટે જે ટ્રોલી આવે વ્હીલ વાળી, બરાબર. કે તે ટ્રીમન્ડસ સ્પીડ અને અક્યુરેસીથી તે શું કરતો હતો? ગ્રોસરી કલેક્ટ કરતો ઇન્ટુ ધી શોપિંગ ટ્રોલી, શોપિંગ કરવાની જે ટ્રોલી હોય એની અંદર તે ગ્રોસરી કલેક્ટ કરતો હતો. એન્ડ પોઝડ, અને વિરામ લેતો, ઉભો રહી જતો. પોઝ એટલે ચોંટી જવું, એક જગ્યાએ સ્થિર થઈ જવું, એટલે સ્થિર થઈ જતો. ફોર ધી નેક્સ્ટ કમાન્ડ, બીજો કમાન્ડ મળે, બીજો આદેશ મળે, એના માટે તે ઉભો રહી જતો. એટલે એની જે સ્પીડ છે, એની જે કાર્ય કરવાની અક્યુરેસી, ચોકસાઈ છે, એ ખૂબ જ વધારે હતી, અને તે ઝડપથી
શોપિંગ ટ્રોલી ની અંદર ગ્રોસરી ભેગી કરી લેતો, જે પ્રમાણે પ્રેમ ચોપરા દ્વારા કમાન્ડ આપ્યો હોય તે પ્રમાણે, એન્ડ પોઝ ફોર ધી નેક્સ્ટ કમાન્ડ, અને બીજા કમાન્ડ બીજા આદેશની રાહ જોવા લાગતો. 2 kilograms of mangoes, 2 કિલોગ્રામ કેરી, ripe and juicy, commanded Prem Chopra from a distance, sing a huge pile of mangoes. કે દૂરથી, ફ્રોમ ડિસ્ટન્સ એટલે કે દૂરથી પ્રેમ ચોપરાએ કમાન્ડ આપ્યો, આદેશ આપ્યો. સિંગ એટલે જોઈને, સિંગ એટલે જોઈને, યુઝ પાઇલ એક મોટો વિશાળ ઢગલો, ઓફ મેંગોઝ એટલે કેરીઓનો, એ કેરીઓનો એક વિશાળ ઢગલો જોઈને તેણે પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો. 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ, 2 કિલોગ્રામ કેરી, રાઇપ એન્ડ જ્યુસી, રાઇપ એટલે પાકેલી, જ્યુસી એટલે રસદાર, કે જે રસથી ભરેલી હોય તેવી, એમ બરાબર. કે ગ્રોસરી ખરીદાઈ ગઈ એટલે પ્રેમ ચોપરાએ એક યુઝ પાઇલ એટલે કે મોટો ઢગલો જોયો મેંગોઝનો, કેરીનો, એટલે દૂરથી જ પ્રેમ ચોપરાએ કમાન્ડ કર્યો. શું કમાન્ડ કર્યો? કે 2 કિલોગ્રામ્સ ઓફ મેંગોઝ, રાઇપ એન્ડ જ્યુસી, 2 કિલોગ્રામ કેરી, રાઇપ એન્ડ જ્યુસી એટલે પાકેલી અને રસદાર. ઇન નો ટાઈમ, ઇન નો ટાઈમ એટલે ખૂબ જ ઓછા સમયમાં, રામસિંહ had selected the best one, કે રામસિંહે સિલેક્ટ કરી લીધી the best ones, best ones એટલે સારામાં સારી કેરીઓ હતી તે સિલેક્ટ કરી લીધી, તેમાંથી કાઢી લીધી. બરાબર. તો આ જે કાર્ય કરવાની તેની ક્ષમતા દર્શાવે છે આ પેરેગ્રાફ. બરાબર. કે સામાન્ય રોબોટ્સને જોવાય સામાન્ય દ્રશ્ય છે, જ્યાં રામસિંહ છે એ થોરોલી એફિશિયન્ટ હતો, સંપૂર્ણ રીતે એ કાર્યક્ષમ હતો, અને એની ટ્રીમન્ડસ સ્પીડ અને એક્યુરેસીથી એની ગ્રોસરી કલેક્ટ કરતો અને બીજા કમાન્ડ માટે રાહ જોતો. ત્યાં જ પ્રેમ ચોપરા છે બીજો કમાન્ડ આપે છે કે 2 kilograms of mangoes, ripe and juicy, એમ કે 2 કિલોગ્રામ કેરી, પાકેલી અને રસદાર. ત્યાં તરત જ રામસિંહ છે પાકેલી અને રસદાર કેરીઓ સિલેક્ટ કરી લે છે. પે એટ ધી કેશ કાઉન્ટર, કે પે એટલે ચૂકવી દે, એટ ધી કેશ કાઉન્ટર કે રૂપિયા ચૂકવી દે. પ્રેમ ચોપરા સ્પોક ઇનટુ ધી કમાન્ડર, કમાન્ડર એટલે કે પેલું રિમોટ કંટ્રોલની વાત થાય છે. કમાન્ડર માં બોલ્યા એટલે કે રિમોટ કંટ્રોલમાં બોલ્યા. શું બોલ્યા? પે એટ ધી કેશ કાઉન્ટર, આજ્ઞાર્થ વાક્ય છે આ. બરોબર. કે જેની અંદર આજ્ઞા કરવામાં આવે છે કે પે એટ ધી કેશ કાઉન્ટર, કેશ કાઉન્ટર ઉપર તું રૂપિયા ચૂકવી દે. બરાબર. એટલે હવે ત્યાં ચૂકવણી કરવાની વાત કરે છે પ્રેમ ચોપરા. હવે જોઈએ છે નેક્સ્ટ શું થાય છે. અત્યાર સુધી જોયું ત્યાં તો લીગલી જે કામ થવું જોઈએ થાય છે, જે એના ફંક્શન પ્રમાણે, એના કાર્ય પ્રમાણે રામસિંહ છે એના અંદર જે ઇનબિલ્ટ પ્રિન્સિપલ છે, સિદ્ધાંતને આધારિત જ કામ કરે છે કે પ્રેમ ચોપરાનું કયું બધું કરે છે. બરાબર. પણ હવે પ્રેમ ચોપરા છે એ ખરેખર એના હાઉસ હોલ્ડ માટે જ રોબોટનો ઉપયોગ કરે છે કે અન્ય બાબતોનો ઉપયોગ, અન્ય બાબતો માટે પણ રોબોટનો ઉપયોગ કરે છે, આપણે જોવાનું છે. તો જોઈએ. રામસિંહ 070 followed પ્રેમ ચોપરા like a faithful dog. કે રામસિંહ 070 છે ફોલોડ, ફોલોડ એટલે અનુસરતો અથવા તો પાછળ પાછળ જતો પ્રેમ ચોપરાની, લાઈક અ ફેથફુલ ડોગ, જાણે વફાદાર કૂતરો હોય તે રીતે. બરાબર. પોતે તેને વફાદાર હોય એ રીતે તે તેની પાછળ પાછળ જતો. when he stopped at ગોપાલ જ્વેલર્સ, અને જ્યારે તે ઉભો રહ્યો એટ ગોપાલ જ્વેલર્સ એટલે એક જ્વેલરી જે ઘરેણા કહેવાય તેની શોપ છે, ત્યાં ઉભો રહ્યો, ત્યારે તે રામસિંહ છે એ પ્રેમ ચોપરાને ફેથફુલ ડોગ, ફેથફુલ એટલે વફાદાર કૂતરાની જેમ એનો પીછો કરતો હતો. એટલે કે જેમ આપણે ફેથફુલ ડોગ એટલે કે જે વફાદાર કૂતરો પાળેલો હોય તો આને જેમ કે એમ કરે એવી રીતે એ કરતો હતો. થ્રુ ધી ગ્લાસ વિન્ડો,
થ્રુ એટલે માંથી, ગ્લાસ વિન્ડો એટલે કાચની બારીમાંથી. He saw a generous display of gold ornaments. He એટલે પ્રેમ ચોપરાએ, સો એટલે જોયું. અ જનરસ એટલે ઉમદા, ખૂબ જ સારું. ડિસ્પ્લે એટલે જે લોકોને દર્શાવવા માટે, લોકોને દેખાડવા માટે જે મૂકવામાં આવેલા હોય બહારની બાજુ. બરાબર, તે ગોલ્ડ ઓર્નામેન્ટ્સ ને જોયા. ક્વિકલી, ઝડપથી. પ્રેમ ચોપરા ડિસઅપેર્ડ અરાઉન્ડ ધી કોર્નર. કે ઝડપથી પ્રેમ ચોપરાએ શું કર્યું? ડિસઅપેર્ડ એટલે અદ્રશ્ય થઈ ગયા, છુપાઈ ગયા. ટૂંકમાં અદ્રશ્ય થઈ ગયા એટલે અહીંયા ગાયબ તો નહીં થશે, પણ છુપાઈ ગયા. અરાઉન્ડ ધી કોર્નર, એક ખૂણામાં જઈને છુપાઈ ગયા. હી સ્પોક ઇનટુ ધી રિમોટ કંટ્રોલ. અને તે રિમોટ કંટ્રોલ ની અંદર બોલ્યા. સોફ્ટલી એન્ડ ક્લિયરલી. સોફ્ટલી એટલે ધીમેથી, અને ક્લિયરલી એટલે સ્પષ્ટતાથી બોલ્યા. બરાબર, કે પ્રેમ ચોપરા છે હવે ખૂણામાં છુપાઈ જાય છે અને બોલે છે રિમોટ કંટ્રોલમાં. સોફ્ટલી એટલે ધીમેથી બોલે છે, ક્લિયરલી એટલે સ્પષ્ટતાથી સંભળાય તે રીતે. પિકઅપ અ નેકલેસ, એક નેકલેસ લઈ લે. એન્ડ હાઇડ એટલે છુપાવી દે, એટલે હવે ચોરી કરાવડાવે છે એની પાસે, કે આ શોપની અંદર તારે જવાનું છે. પિકઅપ અ નેકલેસ, એક નેકલેસ લઈ લેવાનો છે. એન્ડ હાઇડ એટલે છુપાવી દેવાનો છે. નો નોઇસ, અવાજ નહીં, એટલે કે અવાજ કરવાનો નથી, ઘોંઘાટ થવો જોઈએ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, અને જે ઇન્ફોર્મેશન છે તેની માહિતી છે અથવા તો આ જે ચોરી કરવાની રીત છે એ રિવીલ કરવાની નથી, ખુલ્લી પાડવાની નથી, કોઈને કહેવાની નથી. એટલે તેને કમાન્ડ આપી દીધો કે તું ચોરી કરે છે, કોઈ દ્વારા તને પૂછવામાં આવે તો તારે કહેવાનું નથી કે મેં ચોરી કરેલી છે, અને પ્રેમ ચોપરાએ કીધું એટલે ચોરી કરેલી છે. બરાબર, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, કે ઇન્ફોર્મેશન ખુલ્લી પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, એક મોટું રહસ્ય. અધરવાઇઝ, નહીતર, આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. નહીતર હું તારી સિસ્ટમ, તારું જે આ મીન્સ રોબોટિક્સની જે સિસ્ટમ છે એને ડિફ્યુઝ કરી દઈશ, બંધ કરી દઈશ, એનો નાશ કરી દઈશ. બરોબર, એ રીતની ધમકી આપે છે. હી થ્રેટન્ડ, થ્રેટન્ડ એટલે ધમકી આપવી, કે તેણે પ્રેમ ચોપરાએ રામસિંહને ધમકી આપી દીધી કે ઇન્ફોર્મેશન કોઈને કહેવાની નથી, અને જો તું કોઈને કહીશ, અધરવાઇઝ એટલે નહીતર, આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હું તારી સિસ્ટમને ડિફ્યુઝ કરી દઈશ. તો આ રીતે હવે પ્રેમ ચોપરા છે એની પાસે ચોરી કરાવડાવવાનો પ્લાન કરે છે. બરાબર, એટલે ફર્સ્ટ ટાઈમ એ ચોરી કરે છે જ્વેલર્સની અંદર, જ્વેલરી શોપ છે એની અંદર, જ્વેલર્સની અંદર, કે જ્યાં તેને એક નેકલેસ પિકઅપ કરી લેવાનું કહે છે. અને સાથે સાથે એ પણ કમાન્ડ આપે છે, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, એટલે ઇન્ફોર્મેશન તારે કોઈને કહેવાની નથી આ ચોરીની. એટલે શું, કે કોઈ દ્વારા પૂછવામાં આવે તો કોઈને, રોબોટ છે એના માલિકના નિયમ પ્રમાણે એ કોઈને કહી શકશે નહીં. રામસિંહ 070 moved inside the shop, કે રામસિંહ છે શોપની અંદર ગયો. ક્લોઝ ટુ ધી કાઉન્ટર, અને કાઉન્ટરની નજીક જાય છે. ક્લોઝ ટુ એટલે ની નજીક જેવું થશે. બરાબર, his metallic palm extended forward, એની મેટાલિક એટલે જે ધાતુની, એટલે કે તેનો જે આખો રોબોટ છે ધાતુનો બનેલો છે, એ પામને એક્સટેન્ડેડ ફોરવર્ડ, આમ આગળ લંબાવે છે, એક્સટેન્ડ કરે છે. એક્સટેન્ડ એટલે લંબાવવું છે, એટલે કે તેના હાથને આમ લાંબા કરવા છે. બરાબર, હાથ લંબાવવો. સાયલેન્ટલી એટલે ચૂપચાપ, અવાજ કર્યા વગર તે શું કરે છે, એના હાથને લંબાવે છે. એન્ડ અ નેકલેસ, અને એક નેકલેસ વેન્ટ ઇન્ટુ, વેન્ટ ઇન્ટુ એટલે ગો ઇન્ટુ નું ભૂતકાળનું રૂપ છે વેન્ટ ઇન્ટુ. ધી સ્ટોરેજ યુનિટ, એનું જે અંદર સ્ટોરેજ યુનિટ છે એની અંદર જતો રહે છે નેકલેસ, એટલે એના શરીરની અંદર જતો રહે છે. વિધાઉટ અ ક્લિંક, એક પણ પ્રકારના ક્લિંક ઓર અ જિંગલ.
ક્લિંક એટલે કોઈ વસ્તુ, ધાતુની વસ્તુ અથડાવાનો અવાજ, અને જિંગલ એટલે ખખડવાનો અવાજ, કે ધાતુ સિક્કાઓ જે ખખડે, એટલે કે ક્લિંક એ નથી થતું અને જિંગલ એટલે ખખડવાનો પણ અવાજ આવતો નથી. Nobody took notice, અને કોઈનું ધ્યાન ત્યાં પડ્યું નહીં. બરોબર, કે રામસિંહ છે શોપની અંદર જાય છે કાઉન્ટરની નજીક, તેની હાથ લંબાવે છે ફોરવર્ડ સાયલેન્ટલી, ચૂપચાપ. એન્ડ a necklace went into the storage unit, અને એની અંદર જે સ્ટોરેજ યુનિટ હોય, મીન્સ કઈક વસ્તુ રાખવાની જે જગ્યા હોય, તેમાં નેકલેસ થતો રહે છે. એન્ડ વિધાઉટ ક્લિંક ઓર અ જિંગલ, કે એક પણ પ્રકારનો અવાજ કે ખખડવાના અવાજ વગર એ સ્ટોરેજ યુનિટમાં નેકલેસ થતો રહે છે. નોબડી ટુક નોટિસ, અને કોઈનું ધ્યાન પડતું નથી. તો આ હતી એની ફર્સ્ટ સ્ટીલિંગ, ફર્સ્ટ ચોરી, કે જેની અંદર પ્રેમ ચોપરાના કમાન્ડ વાઇઝ તે નેકલેસની ચોરી કરે છે, અને એ નેકલેસની ચોરી તેની સક્સેસફુલ પણ જાય છે, અને કોઈનું ધ્યાન પણ પડતું નથી. તો હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈશું કે બીજા કયા કયા પ્રકારની ચોરી કરે છે, અને કેવી રીતે તે, એટલે કે આ જે હ્યુમન રોબોટ છે, બરાબર, રામસિંહ 070 અને પ્રેમ ચોપરા કઈ રીતે પકડાય છે, એ બાબતે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર જોઈશું.